ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। કોમનવેલ્થ અને ઓલિમ્પિકના આયોજનને લઈને બેઠક। યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જયરામ ગામિત હાજર રહ્યા। સંબંધિત વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। 18 ઓગસ્ટે ડેપ્યુટી સીએમની દિલ્હીની મુલાકાત બાદ આજે બેઠકનું આયોજન। કોમનવેલ્થ ગેમ્સ 2030નું ગુજરાતમાં આયોજન થવાનું છે, ત્યારે અત્યારથી જ બેઠકોનો દોર શરૂ થયો। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા અને દિલ્હીની મુલાકાત બાદ આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંબંધિત વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા। યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જયરામ ગામિત પણ હાજર રહ્યા। ખાસ કરીને કોમનવેલ્થ અને ઓલિમ્પિકના આયોજનને લઈને આ બેઠક યોજવામાં આવી। હર્ષભાઈની અધ્યક્ષતામાં આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030નું ગુજરાતમાં આયોજન થવાનું છે, ત્યારે આ પહેલા હર્ષભાઈ સંઘવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, સંબંધિત વિભાગના અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। જયરામ ગામિત પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે કહી શકાય કે કોમનવેલ્થ ગેમ્સનો જે રોડમેપ છે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે, યુવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જયરામ ગામિત પણ હાજર રહ્યા હતા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને જે કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તૈયારીઓ અંગે આ બેઠકમાં ચર્ચાઓ થઈ, વધુ શું વિગત? નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે અને કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમની જે તૈયારીઓ છે તે સંદર્ભે આ બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ થઈ છે। મહત્વનું છે કે 2030માં કોમનવેલ્થ ગેમનું ગુજરાતમાં આયોજન થશે અને સંભવિત રીતે 2036માં ઓલિમ્પિક ગેમોનું ગુજરાતની અંદર આયોજન થવાનું છે। તેની તૈયારીઓ સંદર્ભે એક સમીક્ષા બેઠક મળી છે। યુવક અને સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે અને સંબંધિત વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા। જી, ધન્યવાદ જાણકારી બદલ।